જય સ્વયંભૂ કહે છે કે પોતાની ચિત્તવૃત્તિને આત્માભિમુખ કરવા માટે કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુને શરણે જઈ ગુરુગમ લક્ષ્ય નક્કી કરી લો મારા વાલા. આપામતથી કે મનમાં અવનવા અનુમાનોથી આત્મપદ નક્કી થાય તેવું નથી મારા વાલા. કારણ કે આત્માને મનનો અધ્યાસ થઈ ગયો છે અને મન બીજા દેહનું અભિમાન કરે છે. ત્યારે આત્મા જ અભિમાન કરતો હોય ને એવું જણાય છે. આત્માનું આ અભિમાન તો આત્માનો જન્મ કહેવાય છે ભાઈ. જન્મ્યા એમ જે આપણે કહીએ છીએ ને તે આમ જ પણ યાદ રાખવું કે દેહ જન્મે છે, આત્મા જન્મતો નથી. જેમ કે સ્વપ્ન પછી બીજું સ્વપ્ન આવે ત્યારે પ્રથમ જે સ્વપ્ન છે તે તદ્દન ભૂલાઈ જવાય છે. તેવી જ રીતે આત્મા મનરૂપ બન્યો છે. તેથી જીવાત્મા પોતાને નવો જન્મ માને છે. આત્માને મનપણાનો આવો અધ્યાસ થઈ ગયેલો હોવાથી જેમ દોરડામાં સર્પનો અધ્યાસ થવાથી જીવ ભડકીને ભાગે છે, તેમ આત્મા મનના અધ્યાસથી સુખ દુઃખ લાભ હાનિ જન્મ મરણ વગેરે પોતાના માની અને તે ભ્રમણાથી જ પોતાને સુખી દુઃખી માની રહ્યો છે. પણ સદગુરુનું શરણ વિના શુદ્ધ જ્ઞાન થતું નથી. માટે હુંનું અસ્તિત્વ તે સદગુરુ હરિમાં સમાવી દે મારા વાલા. તો જેમાં હું અને તું તે એક રૂપ છે ને તે સ્વરૂપના લાભને પામી જા. એટલા માટે કોઈ આવા સાધુ, કોઈ સંતો, કોઈ મહાપુરુષોનું શરણ સ્વીકારો અને પોતાનું કલ્યાણ કરો. સ્વયંનો અનુભવ કરો મારા વાલા. દેહનું કલ્યાણ કરો અને સ્વયંનો અનુભવ કરો. તો બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.